વેલકમ ટુ ગપશપ વિથ એન્કર સોની અને આજનો એપિસોડ છે મેડિકલ કેમ્પ. સરકારી ફરતું દવાખાના મારફતે ફતેગંજ વિસ્તારમાં ધ સોસાયટી ફોર ધ ફિઝિકલ હેન્ડીકેપમાં કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલા વિકલાંગ ભાઈ બહેનોએ આયુર્વેદિક દવા મારફતે પોતાના રોગનું નિદાન મેળવ્યું હતું. અને તમારા વિસ્તારના કોઈ પણ વિડીયો બનાવવા માટે કે તમારા બિઝનેસના એડવર્ટાઇઝમેન્ટના વિડીયો બનાવવા માટે સંપર્ક કરો એન્કર સોની 9265114703. અને આ વિડીયોમાં આ મેડિકલ કેમ્પમાં હાજરી આપેલી હતી પ્રમુખ શ્રી નરેન્દ્ર પટેલ, સેક્રેટરી દિલીપભાઈ તેમજ પ્રવીણ સોલંકી. આજે સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપમાં દિવ્યાંગોના ઉત્થાન માટે, સહાય માટે અને એમના સ્વાસ્થ્ય માટે આ ફરતું દવાખાનું જે આયુર્વેદિકનું હોય છે, આયુર્વેદિક માટે અને આયુર્વેદિકમાં શું લાભ હોય છે અને એનું નિદાન કેવું થાય છે એના માટે આજે એક સ્પેશિયલ દિવ્યાંગો માટે કેમ્પ રાખવામાં આવ્યો છે સંસ્થા ઉપર, જેમાં સર્વ નિદાન કેમ્પ છે અને ટોટલ ફ્રીમાં છે. અને આ કેમ્પના દ્વારા લગભગ 40-45 જેવા જે નામ નોંધ્યા છે અમે, એ લોકોનું આજે અહીંયા નિદાન અને કેમ્પમાં સારવાર ચેકઅપ કરી અને દવાઓ અને બધું આજે અહીંયા આગળ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે દિવ્યાંગોને. આશા રાખે છે કે આગળ જતાં આ નિદાનથી એ લોકોને જરૂર લાભ થશે અને આજે આ પ્રવાહ આયુર્વેદિક તરફ આ પ્રવાહ જશે એવું મને આશા છે. આજે સોસાયટી ફોર ધ ફિઝિકલી હેન્ડીકેપ પર આયુર્વેદિક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં દિવ્યાંગોનું નિદાન કરી તેમને ફ્રીમાં દવાઓ આપવામાં આવશે. અને આ આયુર્વેદિક કેમ્પથી દિવ્યાંગોને જરૂર લાભ થશે એવું મારું માનવું છે. આયુર્વેદિક કેમ્પ આયુર્વેદિક બેઝ પર છે અને એની કોઈ આડ અસરો હોતી નથી, એટલે દિવ્યાંગોને લાભ લેવા માટે હું ખાસ વિનંતી કરું છું અને આનાથી જરૂર એમને લાભ થશે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર દેવાંગી પટેલ છે. ગવર્મેન્ટ ફરતું સરકારી આયુર્વેદ દવાખાનામાં મેડિકલ ઓફિસર ક્લાસ 2 તરીકે કામ કરું છું. આજ રોજ ધ સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપ આ સંસ્થામાં અમે આજે મફત આયુર્વેદિક નિદાન અને ચિકિત્સા સારવાર આપવા માટે આવ્યા છીએ. જેથી અહીંના બધા જે દિવ્યાંગ હોય એ બહાર ક્યાંય જઈ ના શકે તો અમે એમને ઘર આંગણે આવી અને એમની જે પણ તકલીફ હોય એ મફત બધા જ રોગોની આયુર્વેદ નિદાન અને સારવાર, અને એની જોડે અમે એ લોકો સ્વસ્થ કેવી રીતે રહી શકે રોજબરોજની લાઈફમાં એના માટેનું એક લેક્ચર પણ આપ્યું છે. અને જેથી એ લોકો દરરોજ સ્વસ્થ રહે તો એમને બધે જઈને દવા ના લેવી પડશે, વધારે પડતી દવા ના લેવાની જરૂર પડે, જેથી એમનું શરીર સ્વસ્થ રહે અને આ રીતે સરકારશ્રીનો લાભ સારી રીતે લઈ શકે એ માટેનું આજે આયોજન કરવું છે. ફરતું સરકારી આયુર્વેદિક દવાખાનું વડોદરા દ્વારા આજે ફિઝિકલ હેન્ડીકેપ માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. એના ભાગરૂપે આજે બધા હેન્ડીકેપને દવાઓ આપવામાં આવે છે અને એના બહોળા પ્રમાણમાં બધાએ લાભ લીધેલો છે.